કનેક્શન એમાં લાગે તો આ શબ્દ પકડાય ને કે પકડાયો નહીં. 3.5 ઇંચનો મોબાઈલ છે. તમારે જેવું જોતું એવું ગૂગલ માંથી આવે, જેવું જોતું એવું યુટ્યુબ માંથી આવે, ઇન્સ્ટાગ્રામ માંથી આવે, ફેસબુક માંથી આવે, વોટ્સઅપ માંથી આવે, પણ આ 3.5 હાથના મોબાઈલ માંથી જે આવે ને એ પેલા ગૂગલ માં ના આવે. તો વૈજ્ઞાનિકો થાકી મરી જાય તો કોઈ ન મેળ પડે. અને એટલે મહાપુરુષો આપણા ભારતના સંતો જે આ રસ્તે ચાલ્યા છે ને એ રસ્તે તમને લઈ જવા માંગે છે. જો આપણે જવું હોય તો ના જવું હોય તો કોઈ ચિંતા નથી, કારણ કે હરુપરના બેહાર છે તો કોઈ ફેર પડવાનો નહીં. કેમ કે સાર સોનાનું નાવડું મોય બેહારો રોક અધવચ્ચે થઈને ઊંધું નાખે એમાં સદગુરુના શું હોક. પછી કે બાપુ મારો પતો લાગ્યો નહીં, પણ તું પોતે ચાલ્યો નહીં. પતો તો લાગે પણ પત્તો હતો તારા હાથમાં, પણ પતે તું ચાલ્યો નહીં એટલે તારું ઠેકાણું ન પડ્યું. વિશ્વાસ ના રહ્યો ગુરુના વચન ઉપર. ગુરુ મહારાજે જે પણ વચન આપ્યું હતું ને વચનના વિશ્વાસે જો તમે રહી જાઓ ને તો તમારા માટે ભગવાન જુદો છે જ નહીં, તમારો ભેળો છે. આ તો અજ્ઞાની છે ને એને અલગ છે, બીજો છે. તમારા ભેળો છે. દૂધમાં ઘી છે ને એમ ઠસોઠસ છે, ફૂલમાં સુગંધ છે એમ છે, તલમાં તેલ છે એવી રીતનો છે. પણ ખૂબ સુંદર ભગવાન મહારાજે વાત કરી કે ભગવાન ગોતવા તો જડાયો નથી, પણ દાવો ન મૂકો ત્યાંથી ના જડાયો. કારણ કે તમે એને મોની બેઠા છો. તમારા કુળની અંદર જ્યારે એવો દીવો પ્રગટ થાય ને એટલે આપણે એને કાકો કહીએ, કોઈ વળી બોબો કે, કોઈ બાપો કે, કોઈ ફૂવો કે, કોઈ દાદો કે. હકીકતમાં એ છે એકનો એક જ, પણ તમે એને દાદા તરીકે માનો છો, મામા તરીકે માનો, બાપા તરીકે માનો, છોકરા તરીકે માનો. એટલે એ છોકરામાં ફસાઈ રહ્યો છો તમે. એ દશા તમે દેહની દશાથી જોવો છો, ચોપડેથી જોવો છો, પણ આની અંદર જે બોલવા વાળો છે એને ઓળખતા નથી. દેહની દશામાં આખું વિશ્વ હલવાઈ રહ્યું છે, કોઈ જીવ એવો બાકી નથી. અરે આપણા કરતી હું તો એમ કહું પશુ હારું. એને ચણ નાખી ઈંડે સેવે ને, ઈંડે સેવ્યા પછી બચ્ચાને પોખો આવે. બચ્ચાની 2 પોખો આવે, એક નીતિની એક ધર્મની. 2 પોખો આવે ને એટલે બરાબર ચણ નાચ કરીને એને ચણ ખવરાય કરે. પછી મોટું થાય ને પોખો થાય ને એટલે એની માં એના બાપે છોડી મળે કે તું મારું હોય હું તું નહીં. અને આ મનુષ્યને એવું છે ને ગમે એટલું થાય ને તો માણસ છોડવા તૈયાર નહીં. હજી મારો છોકરો છે, હજી મારો બાપો છે, હજી મારો ધણી છે. ના, તે ઘડીવાર માટે દેહ દશામાં એને ધણી મોયનો તો બાકી તારો ધણી અલગ છે. અને એટલે મીરાબાઈએ કીધું કે મીરા કે હું એવા વરને શું વરું આ જન્મ કાલે મરી જાય. વરું હું એવા અમર વરને જેથી મારો ટોળલો અમર બની જાય. અને અમર વરને વરી એટલે અત્યાર સુધી એનું ભજન આપણે એની વાણીઓ બોલવી પડે, એનું નામ બોલે થાય. મેવાડ કણું કે મીરાબાઈ નું લ્યો. મેવાડમાં ઘણા રાજાઓ આયા. જુનાગઢ કણું કે નરસિંહ મહેતાનું, જુનાગઢમાં ઘણા રાજાઓ આયા. એમ એવું નામ જેને જોણ્યું, આ નામનો ભેદ છે ને એ બહુ ઊંડો છે. નામ એકલું પકડીને ન બેસી જવાનું. નામની અંદર જે ભેદ છે ને ભેદ આપણને પકડાઈ જાય તો કોક તમારી શરૂઆત ફેલાય. અને પછી ભક્તિ કરવાની ન રહે, ભક્તિ થઈ જાય. ભક્તિ કરી પછી પાતાળમાં પ્રગટ થઈ જાય આકાશ. દાબી દુબી કદી નો રહે, કસ્તુરી પેલી જોવાય. એને ગમે એટલું દબાવો તો રહે. મોખણ આવી જાય સા ઉપર, તમે વલોવણું કરો ને મોખણ આવી જાય એટલે પછી ગમે એટલું દબાવો તો મોખણનો લૂંદો નેતે ના રહે. અને મહાપુરુષો આપણા ભારતના સંતો જગાડી રહ્યા છે. આમાં જાગવા માટેનો સમય મળે. મોણના અવતારમાં જગાય એવું છે, બીજા અવતારમાં જાગે એવું નહીં. જે જાગ્યા ને એનો બેડો પાર થઈ ગયો. સુંદર વાત કરી સાહેબ. જંગલમાં બધા ગમે એટલા પશુ પંખી ગમે એટલા હોય ને
પણ સિંહ વગર જંગલ સારું ના લાગે એમ કહું. આખું જંગલ શોભતું હોય તો સિંહથી જ શોભે, હાથી ગમે એવડો હોય પણ સિંહ વગર જંગલ ના શોભે એમ કહું. અમે એટલે મારે તો એક લીટી ગાવાની જીવ થાય કે ઠાકોરના કુળમાં જીવ્યો મારો મફારામાં હતો કુળનો દીવો. ઠાકોરના કુળમાં જીવ્યો મફારામાં હતો કુળનો દીવો. એ કુળનો દીવો હતો સાહેબ. એને ઓળખવા માટે આ ઓખોથી કદી ઓળખાયો નતો, કોઈ નહીં ઓળખી જુઓ જી. એને ઓળખવા માટે સાહેબ અંતરના ચક્ષુ જોઈએ. આજ આપણે ગમે એટલે વખાણ કરીએ ને તો કોઈ મેળાવે એવો નહીં. હતા ને તારે કડવી બોલી બોલતા, કડવી બોલીમાં જેવી મીઠાશ હતી ને એ બસ અમે બે જ જોણતા. ગમે એ વાત હોય સાહેબ, ઘડી ઘડીને તો મને તૈયાર કર્યો હોય ને તો એ પ્રતાપીયનો છે. હાલ આખા ગુજરાતમાં કદાચ હું એટલું નહીં કહેતો સાહેબ, પણ પરમાત્માની કૃપા છે, ગુરુ મહારાજનો વિશેષ આશીર્વાદ છે. પણ હાલ ગુજરાતના ખૂણે ખૂણો યુટ્યુબમાં વર્લ્ડમાં જો નોમ બોલાવતું કર્યું હોય તો મજબૂત કર્યા હોય છીએ. અને એટલે એવા પુણ્યશાળી આત્માના ચરણોમાં કોટી કોટી વંદન છે. મહાપુરુષો આપણને જગાડી રહ્યા સાહેબ. હાલે જે છે ને એ મહાપુરુષો જ છે. એમાંથી લેવા જેવું છે. કોક સારું સારું જે લઈ લો. કબીરે કીધું હો, જોણીતાના આગળ તમે અજોણ્યા થઈ જો માંથી હારી હારી વસ્તુ લેવણા. રામ ભજનમાં તું હાલ પરણીઓના જગમાં છોડતા જીવણા. તો મોય વેર કોઈ દિલે મત રખણા. હવે તમે ગમે એટલું વેર રાખીને બેસી દો તો હવે શું કરવાનું કહો? અને વેર રાખી દો કરવું શરીરથી કે આ આયો છે એ અવસર મત ચૂકણા. પછી ગમે એટલો પસ્તાવો કરો તો કોઈ મેળ આવવાનો નથી. અરે જોજે જોજે માનવ રંગ જાય ના, તને પછી પાછળથી પસ્તાવો થાય ના. માતા પિતાની તું સેવા હાલ કરી લેજે. જીવ તો હું એટલી કરી લેજે ને ફોટા મેલી ગમે એટલી આરતી ઉતારશો તો મેળ નહીં આવે. માતા પિતાની તું સેવા કરજે, જોજે તારી જનેતાનું દૂધ લજવાય ના. ગુરુના નામના દીપ જપાવજે અને ભાતે ભાતે ભૂસાય ના. રંગ રંગાવજે કાળી કોબળનો, એને ધોબી ધોવે તો કડીએ ધોવરાય ના. જોજે જોજે આ માનવ રંગ જાય ના. આ મોણાનો રંગ આવ્યો છે ને ત્યાં તો કાચિંડા શરમોય. ચોમાસાનો દાડો આવે ને વરસાદ પડે એટલે કાચિંડો 2-3 કલર બદલે. તમે જોયું છે ઝાડ ઉપર બેસી વખત. પણ અત્યારે મોણો શિખર ચિયા ટેમે ચિયો રંગ બદલે એ તમે નહીં ખબર પાડી ગયા હતા. કાચિંડો શરમાય છે બચારો કે મોણો ચિયા ટેમે ચિયો રંગ બદલાય. જીવવું થોડું મારા કનાથી બગાડો. હે કોઈ જીવ નહીં. આ ભારતની ભૂમિ નહીં, પણ કોઈ ભૂમિ હોય ને વિશ્વની, એ ભૂમિ ઉપર જે આવ્યું છે ને જવાનું નહીં. તો પછી વેર શું લેવા કરવું છે? થોડું જીવવાનું ખોટું જંજાળ દાજી. એ જીવવું થોડું નહીં જંજાળ દાજી ના બોધો પાપનો તમે ભારો. એ સતસ્વહમનો તમે સ્મરણ કરી લો, પછી નાવે કદી દુઃખનો વારો. વીરા મારા ગુરુના વચને તમે હાલો. ચિયા વચને? ગુરુના વચને. અને અત્યારે તો ભવનરામ મહારાજ ચૈત્ર મહિનો આવ્યો છે. ગુરુમુખી વચન મેલી મેલી પેલા વચને જતા રહ્યા છે સાહેબ. તો જેનું મન અડગ હોય ને ન ડગે કોઈ દાડો. તમારું શું થવાનું છે એ તો નક્કી કરો. જો ગુરુ મહારાજે સાચું સ્વરૂપ બતાવ્યું હોય ને તો તમારું કોઈ થાય એવું નથી. તો તમે અડગ મન ડગે નહીં કદી હો. ભલે સુરતા તળે આસમાન, અડગ મન કદી ડગે નહીં. પાનભાઈ ને ગંગા સતી કે ભેળા થયેલા ગંગા સતીએ પાનભાઈ સમજાયું, એ પાનભાઈ મેરું ડગે જેના મન ન ડગે,
ભલે ભાગીને પડે બ્રહ્માંડ, વિપત આવે, વિપત એટલે તમારું થોડું ઘણું દુઃખની તકલીફો આવે એને શબ્દો વિપત કીધી જાય. વિપત આવે કદી વણસી ના થાય, આગા પાછો ના થાય ગયો. સોહી જન હરિજન ભક્તિ કર્યાના પ્રમાણ. ભક્તિનું પ્રમાણ શું? ગમે એટલી વિપત્તિ આવે ને કદી હું એમ કહું છું કે દોરડો બંધાવા ના થાય, કદી નો થાય દોરડો બંધાવા. પરિવાર જાતો જવા દો. પરિવાર જો તમારા ભજન ન માનતો હોય તો 100 જાતો આપણે કોઈ જરૂર નથી. હું તો જોખું કહું અમારા પરિવારને હાલે, તમારે મને રાખો તો રાખો, ના કહો તો જુનાગઢ પાદરા, પણ તમે કોઈ એમ નહીં થાય. તમારે જેમ કરતા એમ કરે તો મને મોય ન ભેળો છો. અને મહાપુરુષો એ પખ્ખર તમારી પકડ હોય ને તો પરમાત્મા સમજાય એવો છે કે તમારી અંદર છે, તમારી ઠસોઠસ ભરેલો છે. કોઈ એક કોઈથી કોણું પાડો ને એવી જગ્યા તમારા વગર ખાલી નથી, પણ તમે હાથે નાખે ઓળખી કોઈ એવા નહીં. દૂધમાં ઘી છે પણ ડાયરેક્ટ લઈ શકાય એવું નહીં ભણતો, એને સાચના સોટાનો ક્ષણ કરવો પડે. એમ અમે પરમાત્મા ભરેલો છે પણ ગુરુ મહારાજના સત્સંગ રૂપી વચનનો ક્ષણ કરવો પડે. અને વચન જે વરી જાય પછી તો વચને વરઈ વિશ્વથી ન્યારા પૂજાય છે ને દેવો રામકૃષ્ણ ધડકી આ જગતમાં પુરાણમાં દાખલો લેવો. રોમ જોય કેટલી દશા ખરાબ આવી નથી આવી? જેને આવ્યો ત્યાંનું રાજ મળ્યું હોય, રાજા હોય, ધન દોલત કોઈ પાર નહીં, હીરા મોણેકનો કોઈ પાર નહીં, હાથી ઘોડાનો કોઈ પાર નહીં. અને છતાંય એની માં કઈ એમ કે તમારે આવી રીતનું કરવાનું છે તો બધું રાજપાટને ઠોકર મારી જાય. કોઈ દાડો જંગલમાં જઈને ભૂવા પહેણ ના જો બોલો આવ્યો અને જો હોય તો મને પરમાણ લો, કદી ન જોઈ. સીતાજીને કશું નતું, એને કોઈ વનવાસ હતો, પણ ના મારો પતિ છે એ મારે જવું પડે, મારી પતિની સેવા કરવી પડે, બીજું કોઈ કરાય નહીં. અત્યારે તો ઘરથી ઘરવાળા હેડ્યા હોય કે ભજનમાં જવું તો ઘરવાળી રાડ્યું પાડે. હા હોય મેળા આવે એવો નહીં. એટલે મહાપુરુષ શું કહે. અને લક્ષ્મણ એ ટાઈમે પ્રતિજ્ઞા લીધી મારો મોટો ભાઈ જાય છે તો સેવા કરવા માટે મારે જવું પડે. હું નાનો છું, મોટા ભાઈની સેવા કરી છે, કોઈ બીજું ન કરું. જો એકબીજાની ત્યાગ ભાવના, એકબીજાનો સમર્પણ ભાવ. તાણે અયોધ્યા એમ કહેતા હતા કેદી હવે રોમરાજ આવે. રોમના જેવું કોઈને રાજ કર્યું? કેમ કે મર્યાદા હોય. મારા નાના ભાઈનું છે, મારાથી લેવાય નહીં. મારો બાપો તકલીફમાં છે તો મારે હોય રાજ કરાય નહીં. મારી માં દુઃખમાં છે તો મારી માનું અને મારા બાપનું સમાધાન થાય એ હંપે હોય તો મારે હોયથી ત્યાગે કરવો પડે. આવો ભાવ રોમનો. અને એટલે બીજો કોઈ ભગવાન આવશે નહીં, આકાશમાંથી નહીં આવે કે કોઈ ભોયરામાંથી પ્રગટ થવાનું નથી. સબ ઘટ મેરા સાઈયા, કોઈ ઘટ ખાલી નહીં પણ બલહારી ઉસ ઘટ કી જો સાહેબ પ્રગટ હોય. આ તમારા પોત ભૂતોના શરીરની અંદર જે પ્રગટ થઈને બોલી રહ્યો છે અને ઈ રવિરામ બાપુએ કીધું બોલે એ નર બીજો નહીં પરમેશ્વર પોતે, અજ્ઞાની ના કલમઠો અળગો રહીને ગોતે. અને એમાં સવારામ બાપા પીપળી વાળા એવું બોલ્યા કે તીરથ વરથી બહુ કરે, જાય બદ્રીના બેટે પડ્યું છે એ ગોતે નહીં ગોતે શેટે શેટે, બાર વાસના બહુ ફેલાવે, નજર ન રાખે મોય નેઠે, જેની સુરતા સુગરમાં સમેટે એને તો ઘટમાં સાહેબ ભેટે, બીજે જોય નહીં. અત્યારે જે દજાઈ લઈને જોઈએ અમે ભજન બોલતા હોય